નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ જે પ્રથમ સામયિક માટે ખાસ અગત્યનું મટીરિયલ છે તે તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે નિશ્ચિત થઈ જાઓ, કારણ કે ચેપ્ટર નંબર 13ની અંદર જે ખૂટતી આવૃત્તિના દાખલાઓ તમને પૂછાય છે અને ખૂટતી આવૃત્તિના દાખલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે બહુ ખોટા પડતા હોય છે. રેડી? અને ઘણા વિદ્યાર્થીઓના અમને પેપર જોતા હોઈએ છીએ ત્યારે અમને ખ્યાલ હોય છે કે વિદ્યાર્થી મિત્રો એ સામાન્ય એવી નાની એવી ભૂલને કારણે 4 માર્ક્સના દાખલાના માર્ક્સ ગુમાવતા હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો માર્ક્સ ના ગુમાવે ને એટલે ડિટેલિંગ સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના વિભાગ ડીના ચેપ્ટર નંબર 13નું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારું કાર્ય છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. અને સાથે સાથે વિડીયોને લાઇક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સાથે આ વિડીયોને શેર કરવાનું, જેથી એને પણ આ ખૂટતી આવૃત્તિના દાખલા જે પૂછાય ને એ ખોટા ન પડે. તો ચાલો ઝડપથી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ, સમય વિતાવ્યા વગર, અને ઝડપથી જોઈએ ચેપ્ટર નંબર 13. તો ચેપ્ટર નંબર 13ની માહિતી લેતા પહેલા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ જો હજુ તમે સુધી મેળવ્યું ના હોય ને તો ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપવામાં આવેલી છે. તમે ફ્રી હોમ ડિલિવરી સાથે વિદ્યાર્થી મિત્રો ઘર બેઠા મેળવી શકો છો. તો ઝડપથી રેડી મેળવી લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વિભાગ ડી અને વિભાગ ડી ની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 13 ની અંદર પહેલી જ રકમ છે ને જોરદાર ધડાકો છે. ચાલો મધ્યસ્થ તમને લોકોને આપી દેવામાં આવેલો છે 46, કુલ આવૃત્તિ આપેલી છે 230. ખૂટતી આવૃત્તિ એક્સ અને વાય તમારે લોકોએ શોધવાની છે. રેડી? ખૂટતી આવૃત્તિનો મધ્યસ્થનો દાખલો આપેલો છે. તો ચાલો આના માટે આપણે શું કામ કરશું, તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે સિમ્પલ પ્રોસેસ, આપણે લોકોએ કોષ્ટક તૈયાર કરવું પડશે. અને કોષ્ટક બનાવવા માટે આપણે લઈ લેશું વર્ગ. નેક્સ્ટ વસ્તુ તમારા માટે આવશે આવૃત્તિ, અને એના પછી આવશે તમારા માટે તો કે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ. રેડી? અને એક વસ્તુ મધ્યસ્થના દાખલામાં શું ધ્યાન રાખવાનું, તો કે મધ્યસ્થના દાખલામાં તમારા લોકોએ ધ્યાન રાખવાનું છે કે વર્ગ તમને સતત આપેલા છે ને. રેડી? એ જોઈ લેવાનું. ચાલો, તો વર્ગ મને સતત આપેલા છે, કારણ કે 10 થી 20, 20 થી 30, એટલે વર્ગ તો મારા સતત છે. ઓકે, તો વર્ગ આપણા માટે ઓકે છે, તો આપણે વર્ગ લખી દઈએ. તો વર્ગ અહીંયા આવશે 10 થી તમારા કેટલા થઈ ગયા, તો કે 10 થી 20, ત્યારબાદ 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. કેટલા આપેલા છે આગળ? 60 થી 70, 70 થી 80 છે. ચાલો 60 થી 70 અને 70 થી 80. ચાલો આટલા વર્ગ આપેલા છે આપણને લોકોને. ચાલો આવૃત્તિ તમને ઓકે આપેલી છે, તો કે આવૃત્તિ તો બધી ઓકે જ હોય. ચાલો અહીંયા મધ્યસ્થ કેટલો થઈ ગયો, તો કે મધ્યસ્થ 46 થઈ જાય છે. અને કુલ આવૃત્તિ કેટલી આપેલી છે, તો સિગ્મા એફઆઈ આપણને આપી દીધેલું છે 230. ઓકે, ચાલો હવે આપણે આવૃત્તિ લખી દઈએ. તો આવૃત્તિ અહીંયા આપેલી છે તમને વિદ્યાર્થી મિત્રો 12, પછી કેટલા આપેલા છે 30, પછી આપેલા છે એક્સ, પછી 65, પછી તમને લોકોને આપેલા છે વાય, પછી 18. ઓકે, તો અહીંયા થઈ ગયું વાય 25 અને 18 થઈ ગયું આપણા માટે. તો ચાલો હવે આપણે સંચય આવૃત્તિ મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો સંચય આવૃત્તિ માટે આપણે કામ કરી દઈએ. તો 12 ના 12 એમનેમ આવશે. 12 અને 30 નો સરવાળો અહીંયા વિદ્યાર્થી મિત્રો થશે. તો 40 ને 42, 42 તમારા માટે થઈ ગયું. 42 પ્લસ એક્સ થઈ જશે, તો 42 પ્લસ એક્સ. અહીંયા તમારા માટે સરવાળો થશે તો 7 અને અહીંયા થઈ ગયા 10, એટલે 107 પ્લસ એક્સ થઈ જશે. ચાલો 107 પ્લસ એક્સ પ્લસ વાય અહીંયા થઈ જશે. અહીંયા તમારા માટે સરવાળો થશે તો 7 ને 5 12, 12 નો બગડો વિધા પડી 1 ને 3 અહીંયા, અને 132 પ્લસ એક્સ પ્લસ વાય થઈ જશે. અને ત્યારબાદ 132 ને 18 નો આપણે સરવાળો કરીશું તો 8 અને આપીએ 40 ને 50, તો 150 પ્લસ એક્સ પ્લસ વાય આપણને પ્રાપ્ત થઈ જશે. એની તો આપણે સંચય આવૃત્તિ મેળવી લીધી. અહીંયા બેઠે બેઠું પદ આવશે 12 અને 30 નો સરવાળો એટલે 42, 42 પ્લસ એક્સ, અહીંયા 42 અને 65 નો સરવાળો એટલે 107 પ્લસ એક્સ. આ રીતે કામ થશે. અહીંયા આપણે ટોટલ મારશું એટલે સિગ્મા એફઆઈ આપણને પ્રાપ્ત થઈ જશે. સર ઉપર સિગ્મા એફઆઈ લખ્યો એ શું છે? એ રકમમાં આપેલો છે. રેડી? અને આ આપણે સમીકરણ તૈયાર કરવા માટે છે. તો અહીંયા આપણે કામ કઈ રીતે લેશું? ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો
12 અને 18 નો સરવાળો કરી દઈએ તો 30 થઈ ગયા. 30 ને 30 કેટલા થઈ ગયા? 60. 60 ને 60 કેટલા થઈ જાય? તો કે 120. 120 અને 30 કેટલા થઈ ગયા? તો કે 150. તો અહીંયા થઈ ગયું 150 પ્લસ એક્સ પ્લસ વાય. હવે શું કરશું? ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ને એટલે અહીંયા સિગ્મા એફઆઈ બરાબર કેટલા મૂકી દેવાના છે? તો કે આપણે 230 મૂકી દેશું. રેડી? 230 બરાબર શું થઈ જશે? તો કે 230 બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આપણે 150 પ્લસ એક્સ પ્લસ વાય થઈ જશે. ચાલો, એક્સ પ્લસ વાયને આપણે કરતા બનાવીએ ને તો અહીંયા શું થઈ ગયું? 230 માંથી 150 બાદ. તો વિદ્યાર્થી મિત્રો એક્સ પ્લસ વાય બરાબર આપણને અહીંયા મળી જશે ખાલી 80 મળી જશે. 80. પરિણામ નંબર કેટલામું થઈ ગયું? 1. તો અહીંયા તમને લોકોને 80 પ્રાપ્ત થઈ જાય છે. ચાલો, તો અહીંયા વ્યવસ્થિત રીતે આપણે 80 લખી દઈએ. 80 થઈ ગયા. ત્યારબાદ આપણે શું કરશું? તો કે હવે આપણે લોકો અહીંયા પહેલું કામ કરવાનું છે મધ્યસ્થની અંદર. મધ્યસ્થને પૂછવાનું, એટલે કે આ ભાઈને પૂછવાનું, તું કયા બે વર્ગની વચ્ચે છો? તું કયા બે વર્ગની વચ્ચે છો? કયા બે વર્ગની વચ્ચે છો? રેડી? એટલે આપણે બધું મળવા મળશે. તો કે 46 છે એ 40 અને 50 ની વચ્ચે આવે. 46 ક્યાં આવે? 40 અને 50 ની વચ્ચે આવશે. તો 40 અને 50 ની વચ્ચે હોય ને તો આની વચ્ચે છે. રેડી? અહીંયા છે. રેડી? આ બે વર્ગની વચ્ચે છે. ઓકે, તો અહીંયા પહેલું કિંમત તમને લોકોને પ્રાપ્ત થઈ ગઈ બધામાં. એલ બરાબર કેટલા? તો કે એલ બરાબર 40 મળી ગયા. ચાલો, એફ બરાબર કેટલા? તો કે એફ બરાબર 65 મળી ગયા. સીએફ બરાબર કેટલા? તો કે સીએફ બરાબર કૌંસની અંદર 42 પ્લસ એક્સ મળી જશે. રેડી? એચ બરાબર કેટલા મળી જશે? તો કે એચ બરાબર મળી ગયા વિદ્યાર્થી મિત્રો 10. ચાલો, અને ત્યારબાદ તમારા માટે n/2 મેળવવાનું. તો n/2 બરાબર કેટલા થઈ જશે? તો અહીંયા 230 ભાગ્યા 2 થઈ જશે. એટલે આપણને મળી ગયા 115. ચાલો, બધી કિંમત તો આપણને મળી ગઈ. હવે આપણે ડાયરેક્ટ મધ્યસ્થનું સૂત્ર જ વાપરવાનું રહ્યું. તો ચાલો, મધ્યસ્થનું સૂત્ર અહીંયા ઉપયોગ કરશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે m ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ કૌંસની અંદર n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H થઈ જશે. તો ગુણ્યા H અહીંયા તમને પ્રાપ્ત થઈ ગયું. ચાલો, અહીંયા થઈ ગયા તમારા માટે 46 બરાબર અહીંયા L બરાબર કેટલા? તો કે 40 પ્લસ n/2 એટલે 115 માઇનસ કૌંસની અંદર 42 પ્લસ કેટલા થઈ ગયા? x કૌંસ પૂરો, કૌંસ મોટો કૌંસ પૂરો, છેદમાં f બરાબર કેટલા? તો કે 65 મળી ગયા. અને ગુણ્યા h બરાબર કેટલા મળી ગયા? તો કે તમને 10 મળી જાય છે. ચાલો, હવે આપણે અહીંયા કામ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયું આપણા માટે 46 માઇનસ 40 બરાબર 115 માઇનસ 42 માઇનસ x તમને પ્રાપ્ત થઈ જશે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ભાગ ઉડાડવાનું કામ કરશું ને તો 13 × 5 = 65 થાય છે. એટલે આપણા માટે અહીંયા 10 તમારા માટે થઈ ગયા ને. ચાલો, અહીંયા જ ભાગ ઉડાડ નાખો એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય. અહીંયા આપણે ભાગ ઉડાડ્યા એટલે 5 દુ 10 અને અહીંયા થઈ ગયું 13 × 5 = 65. તો 5 5 આપણા માટે ઉડી જાય છે. રેડી? તો અહીંયા કેટલા થઈ ગયા? તો કે અહીંયા તમારા માટે 2 થઈ ગયા. અને છેદમાં કેટલા આવશે? તો કે છેદમાં તમારા માટે 13 મળી જશે. ચાલો, હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો આમાંથી બાદબાકી થતા અહીંયા થઈ ગયા 6. 6 ગુણ્યા આપણે કરી દેશું 13. અહીંયા 115 માંથી 42 બાદ થઈ જશે. તો 115 માંથી 42 બાદ કરીએ એટલે 3. અને અહીંયા આપણે 11 ના છે, 11 માઇનસ કેટલા થઈ ગયા? 4. તો 11 માઇનસ 4 એટલે 7 તમને મળી ગયા. એટલે અહીંયા થઈ ગયા આપણા માટે 73 ગુણ્યા કેટલા થઈ જાય છે? 73 માઇનસ એક્સ 73 માઇનસ એક્સ અને અહીંયા એને ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 2 થઈ જાય છે. ચાલો, આ 2 ને પણ છેદમાં લઈ લો તો કોઈ પણ પ્રોબ્લેમ નથી. એટલે આપણે 2 ને પણ છેદમાં લઈ જ લઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે ત્યાં આપણે એને કરતા બનાવી દઈએ તો આપણે ફાયદો જ છે. ચાલો, તો 2 ને આપણે ભાગાકારમાં લઈ લીધા. તો અહીંયા ભાગ ઉડી ગયા એટલે અહીંયા કેટલા આવ્યા? 3. તો અહીંયા 13 તેરી તો કે 39. 39 બરાબર 73 માઇનસ એક્સ થઈ જશે. એક્સ ને આપણે આ બાજુ લેશું તો એક્સ બરાબર કેટલા થઈ ગયા? તો કે 73 માઇનસ 39 થઈ જાય છે. તો અહીંયા 73 માંથી 39 આપણે બાદ કરીએ તો અહીંયા થઈ ગયા 13 અને અહીંયા થઈ ગયા 6. 13 માંથી 9 જાય એટલે કેટલા વધ્યા? તો કે 4. અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે 3. 34. તો તમને અહીંયા x બરાબર 34 આન્સર તમને પ્રાપ્ત થઈ જાય છે.
તો આ રીતે કામ કરવાનું છે ને આવો દાખલો તમને ચોપડીની અંદર પણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, બે આપેલા છે, એક ઉદાહરણની અંદર આપેલો છે અને એક સામાન્ય રીતે તમને લોકોને સ્વાધ્યાય 13.3 પ્રશ્ન નંબર 2 આપેલો છે. તો x બરાબર 34 મળી ગયા અને y બરાબર તો કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો અહીંયા આપણને શું મળી જાય છે, x બરાબર 80 માઇનસ y એટલે 80 માઇનસ 34. તો 80 માઇનસ 34 કરશો એટલે આપણને કેટલા મળી ગયા, 46. તો અહીંયા y ની કિંમત આપણને લોકોને 46 પ્રાપ્ત થઈ જાય છે. રેડી, ચાલો y ની કિંમત કેટલી મળી ગઈ તો કે 46 આપણને પ્રાપ્ત થઈ જાય છે અને x ની કિંમત તમારા માટે 34 તમને પ્રાપ્ત થઈ જાય છે. રેડી, તો આ રીતે કામ કરવાનું છે. દાખલો ખાસો એવો 4 માર્ક્સની અંદર છે એટલે ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બહુલક તમને લોકોને આપી દેવામાં આવેલો છે 46, કુલ આવૃત્તિ તમને આપવામાં આવેલી છે 150. તો ખૂટતી આવૃત્તિ x અને y તમારે શોધવાની છે. તો ચાલો આના માટે આપણે કામ શું કરીશું તો કે કોષ્ટક તો તમારા લોકોએ આવૃત્તિ વિતરણ મતલબમાં જે આપેલું છે તમને લોકોને અહીંયા, તો એના માટે સમીકરણ બનાવવા માટે 2 ખૂટતી આવૃત્તિ છે એટલે સમીકરણ બનાવવા માટે કોષ્ટકની જરૂર પડશે. એટલે સૌપ્રથમ આપણે લોકો કોષ્ટક તૈયાર કરી દઈએ. તો અહીંયા તમારા માટે આવશે વર્ગ અને બીજું શું આવશે તો કે આવૃત્તિ. આની સિવાય બીજી કોઈ વસ્તુ આવવાની છે નહીં એમાં. રેડી, તો અહીંયા થઈ ગયું તમારા માટે 0 થી 10 એવું ક્યાં સુધીનું આપેલું છે તો કે આપણે 80 સુધીનું આપેલું છે. 10 થી કેટલા થઈ ગયા તો કે 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80. રેડી, ચાલો આવૃત્તિ કેટલી આપેલી છે તો કે આવૃત્તિ આપેલી છે 6, 8, 17, x કેટલા આપેલા છે 42, 30, ત્યારબાદ તમને આપેલું છે y અને 8. તો ચાલો અહીંયા થઈ ગયું y અને અહીંયા કેટલું થઈ ગયું 8. સિગ્મા fi આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ટોટલ આપણે લોકોએ મેળવવો જ પડશે. તો ટોટલ મેળવવા માટે અહીંયા થઈ ગયું ઓકે 42 અને 8 નો સરવાળો કરી નાખો એટલે કેટલા થઈ ગયા 50, 50 ને 30 એટલે કેટલા થઈ ગયા 80, 80 ને 14. રેડી, 80 ને તમારા માટે અહીંયા થઈ ગયા વર્યું એમના માટે ડાયરેક્ટ કામ કરના 8, 9, 10, 10 ને 8, 10 ને 8 18, 18 ને 6 તો કે 18 ને 6 24, 24 ને 7 તો કે 31, 31 નો 1 વિદા પડી 3, 3, 4, 5, 6, 7, 7, 7 ને 4 11, 111 પ્લસ x પ્લસ y અહીંયા ટોટલ તરીકે મળે છે. રેડી, 111 પ્લસ x પ્લસ y તમને ટોટલ તરીકે મળે છે. એવું લાગે તો પાછું ફરી વાર એક વખત ચેક પણ કરી લેવું. અહીંયા કુલ આવૃત્તિ કેટલી આપેલી છે 150 તમને લોકોને આપવામાં આવેલી છે. તો 150 અહીંયા 6, 8, 17, 42, 30 અને 8 આ રીતેનું છે. 8 ને 8 16, 17, 18, 18 ને 6 24, 24 ને 7 કેટલા થઈ ગયા તો કે 31 નો 1 વિદા પડી 3, 3 ને 3 3 6, 6, 6 ને 5 તો કે 6 ને 5 11. ઓકે, સરવાળો તો ઓકે છે આપણો. નહીં, મેળવી લેવું જરૂરી છે કારણ કે ક્યારેક ક્યારેક તમને લોકોને મિસ્ટેક આની અંદર જ બનતી હોય છે અને ત્યારે આપણે લોકોને પ્રોબ્લેમમાં આવતા હોય છે. 150 આપેલો છે ટોટલ. તો 150 બરાબર 111 પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ એક્સ પ્લસ શું થઈ ગયું વાય. ચાલો, તો અહીંયા એક્સ પ્લસ વાય બરાબર કેટલા થઈ જશે તો કે 150 માંથી તમારા માટે 111 બાદ થઈ જશે. તો 150 માંથી 111 બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને લોકોને કેટલા મળી જશે 39. તમને લોકોને એક્સ પ્લસ વાય બરાબર મળી જશે. રેડી, તો આ પરિણામ નંબર તમારા માટે 1 થઈ જાય છે. રેડી, ઓકે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નેક્સ્ટ બાબતની અંદર તમારા માટે અહીંયા જે તમને વર્ગ આપેલો છે, વર્ગ કેટલો આપેલો છે તો કે વર્ગ આપણને આપી દેવામાં આવેલો છે 46. તો 46 છે કયા બે વર્ગની વચ્ચે આવશે તો કે 40 અને 50 ની વચ્ચે આવશે. તો ત્યાં તમારા માટે f1 બરાબર કેટલા થઈ જશે તો કે f1 બરાબર તમારા માટે 42. f0 બરાબર કેટલા આવશે તો કે f0 બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે x. f2 બરાબર કેટલા આવશે તો કે f2 બરાબર વિદ્યાર્થી મિત્રો મળી જશે આપણને 30. ચાલો,
એલ બરાબર કેટલા આવશે તો કે એલ બરાબર મળી ગયા આપણને 40 અને એચ બરાબર તો કે એચ બરાબર 10 મળી ગયા. ઝેડ બરાબર આપેલું છે આપણને લોકોને 46. તો અહીંયા આપણે લોકોને બહુલક છે એટલે ઝેડ નું સૂત્ર એપ્લાય થશે તો ઝેડ બરાબર એલ પ્લસ કૌંસની અંદર F1 માઇનસ F0 રેડી છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એન્ડ ધેન ક્રોસ H આપણા માટે થઈ જશે. તો અહીંયા થઈ ગયા આપણા માટે 46 બરાબર એલ બરાબર કેટલા તો કે 40 પ્લસ F1 બરાબર તો કે 42 માઇનસ એક્સ અહીંયા 42 ગુણ્યા 2 કરો એટલે કેટલા થઈ ગયા તો કે 84 માઇનસ એક્સ માઇનસ 30 રેડી અને એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 10. અહીંયા ભાગ નહીં ઉડાડતા ધ્યાન રાખજો. 46 માંથી 40 ને બાદ કરી નાખો બરાબર 42 માઇનસ એક્સ થઈ જશે છેદમાં બાદ બાકી આપણે કરશું તો અહીંયા વધ્યા 4 અને અહીંયા વધ્યા 5 માઇનસ એક્સ અને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 10. બાદ બાકી થતા અહીંયા મળી ગયા આપણને 6 બરાબર 42 માઇનસ એક્સ છેદમાં 54 માઇનસ એક્સ ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 10 થઈ જાય છે. ચાલો હવે આપણે લોકોની આગળની ક્રિયા બનાવતા પહેલા અહીંયા ભાગ ઉડી જશે તો અહીંયા 5 દુ 10 થઈ ગયા અહીંયા 3 દુ 6 થઈ ગયા આ 2 અને આ 2 ઉડી ગયા. હવે અહીંયા 3 કૌંસની અંદર અહીંયા થઈ જાય 54 માઇનસ એક્સ અને અહીંયા થઈ ગયું 5 કૌંસની અંદર 42 માઇનસ એક્સ મળી જાય છે. ચાલો તો આપણે લોકો એની અંદર ગુણાકાર કરીએ તો 4 તેરી 12 નો બગડો વિધા પડી 1 અને 5 તેરી 15 ને 16 એટલે 162 માઇનસ 3x બરાબર અહીંયા 5 દુ 10 નો 0 વિધા પડી 1 4 5 20 ને 21 210 માઇનસ 5x તો 5x આ બાજુ આવશે તો અહીંયા થઈ ગયું પ્લસ 5x માઇનસ 3x અને 210 માંથી 162 શું થઈ જશે બાદ થઈ જશે. ચાલો તો અહીંયા થઈ ગયું આપણા માટે 2x અને અહીંયા 210 માંથી 162 બાદ કરીએ તો અહીંયા થઈ ગયા 10 0 તો અહીંયા તમારા માટે 10 માંથી 2 જાય એટલે 8 અહીંયા 10 અને અહીંયા 1 એટલે અહીંયા થઈ ગયા 4 48 તમને મળે છે. તો હવે x બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ તરીકે પ્રાપ્ત થઈ જશે ત્યાં x બરાબર પ્રાપ્ત થઈ જશે 48 ભાગ્યા કેટલા થઈ જશે 2 તો x બરાબર આપણને કેટલા મળી જાય છે 24 મળે છે. રેડી x બરાબર આપણને 24 મળી જાય છે અને હવે y ની કિંમત મેળવવા માટે આપેલા સમીકરણની જે x ની કિંમત છે એ આપેલા સમીકરણ 1 માં મૂકી દઈએ તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા રેડી 1 માં મૂકતા તો y બરાબર શું થઈ ગયું તો કે 39 માઇનસ 24 તો અહીંયા થઈ ગયા 5 અને અહીંયા થઈ ગયા 1 તો y બરાબર 15 તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા x બરાબર 24 અને y બરાબર 15 આપણને લોકોને પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો અગત્યનો દાખલો હતો. અહીંયા તમને 125 અવલોકનો ધરાવતી નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક તમને આપી લીધો છે 22.12 છે તો ખૂટતી આવૃત્તિ તમારા માટે કેટલી થશે તે આપણે શોધવાની છે. અહીંયા જે ખૂટતી આવૃત્તિ છે એમાં એકને આપણે x લઈ લેશું એકને આપણે શું લઈ લેશું y લઈ લેશું. ચાલો તો અહીંયા તમને લોકોને સતત નથી આપેલા પણ વાંધો નહીં કારણ કે મધ્યક છે મધ્યકમાં ચાલશે. રેડી ચાલો તો અહીંયા થઈ ગયું તમારા માટે વર્ગ નેક્સ્ટ કોષ્ટક તમારા માટે આવશે આવૃત્તિ એટલે કે fi ત્યારબાદ આવશે મધ્ય કિંમત ત્યારબાદ તમારા માટે આવી જશે ui રેડી ui અને ત્યારબાદ આવશે fiui આટલું આવી જશે. તો અહીંયા આપણે લોકોએ કામ કર્યું તો 0 થી કેટલા થઈ ગયા 4 5 થી કેટલા તો કે 9 10 થી કેટલા 14 10 થી 14 અહીંયા 15 થી કેટલા થઈ જશે 15 થી 19 અહીંયા 20 થી કેટલા થઈ ગયા તો કે 20 થી 24 અને 25 થી કેટલા તો કે 25 થી 29 30 થી 34 35 થી 39 30 થી 34 35 થી 39 અને 40 થી 44 આ તમને લોકોને કુલ ટોટલ મળેલા છે. રેડી વર્ગ આપી દીધા ત્યારબાદ આવૃત્તિ લખી દઈએ તો કે 3 8 12 x પછી 35 21 y 6 2
વાય 6 2. ઓકે, ચાલો હવે આપણે કોષ્ટક તૈયાર કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટકની અંદરની માહિતી આપણે ફિલઅપ કરેલી છે. અહીંયા કોષ્ટકની અંદરની માહિતી ફિલઅપ કરી દી. ચાલો હવે આપણે લોકો આગળની માહિતી તરફ આગળ વધીએ. તો અહીંયા આપણા માટે ચાલો રેડી. ઓકે, ચાલો કોષ્ટક આખું તૈયાર થઈ જાય ને તો મસ્ત આપણા માટે એકદમ સરળતા બની જાય. ઓકે, કોષ્ટક આખું તૈયાર રેડી. ચાલો હવે આપણે બધી વસ્તુ લખીએ. તો કે એક્સ બાર કેટલો આપેલો છે? એક્સ બાર આપેલો છે 22.12. રેડી. એટલે આને શું લખી શકાય? તો કે 22/12 તમે શું લખી શકો? તો કે 100 લખી શકો. ઉડે એટલા ભાગ ઉડાડવાના, ન ઉડે તો કઈ વાંધો નહીં. 22/12 એટલે એના છેદમાં 100 લખી શકાય. કુલ આવૃત્તિ કેટલી આપી દીધી છે? તો કે સિગ્મા એફઆઈ બરાબર આપણને લોકોને 125 આપેલા છે. રેડી. તો આપણે નેક્સ્ટ ભાગનું આપણે કામ કરવાનું છે. તો એની અંદર કુલ આવૃત્તિ આપણે લોકોએ કાઉન્ટ કરવાની છે. ચાલો તો અહીંયા આપણે લોકો કાઉન્ટ કરી દઈએ. તો અહીંયા તમારા માટે સીધી અને સિમ્પલ બાબત 3, 8, 12, 35, 21, 6 ને 2. રેડી. આ રીતે લખીને કાઉન્ટ કરજો એટલે તમારે પ્રોબ્લેમ જ ના થાય, આરામથી કામ થઈ જાય. ચલો 2 ને 2 4, 4 ને 6 એટલે કેટલા થઈ ગયા? 10. અહીંયા 8 ને 5 13, 14, 15, 16 ને 17. તો આ તમારા માટે 17 થઈ ગયા. તો અહીંયા 17 ને 10 કેટલા થઈ ગયા? તો કે 27. 7 અને ઉપર વળ્યા 2, 2, 3, 4, 5, 6, 7 ને 8, 87 મળી જાય છે. તો અહીંયા ટોટલ કેટલો થઈ ગયો તમારા માટે? તો કે અહીંયા થઈ ગયો ટોટલ 87 પ્લસ એક્સ પ્લસ વાય. આ તમને ટોટલ મળી ગયો. કેના બરાબર છે? તો કે 125 બરાબર. તો અહીંયા એક્સ પ્લસ વાય બરાબર શું થઈ જશે? તો કે 125 માઇનસ 87 થઈ જશે. તો એ કામ કરી નાખો. 125 માંથી 87 ને બાદ કરી દો. તો અહીંયા થઈ ગયા 15, અહીંયા થઈ ગયા તમારા માટે 1. 15 માંથી 7 જાય તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? તો કે 15 માંથી 7 બાદ થઈ જાય એટલે તમને મળી ગયા 8. અહીંયા થઈ ગયા તમારા માટે 11, અહીંયા થઈ ગયા 0. 11 માંથી 8 જાય તો કેટલા મળ્યા? તો કે 3, 38. તો અહીંયા તમને લોકોને એક્સ પ્લસ વાય બરાબર 38 પરિણામ નંબર 1 તમને પ્રાપ્ત થઈ જાય છે. તો પરિણામ નંબર 1 તમને પ્રાપ્ત થઈ ગયું. હવે આપણે શું કરશું? તો કે હવે આપણે લોકો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા કામ સ્ટાર્ટ કરી દઈએ. કોષ્ટકના ખાનાઓ જે પાડેલા છે એ મેળવવાની શરૂઆત કરી દઈએ. ચાલો તો અહીંયા મધ્ય કિંમત મેળવવાની છે. મધ્ય કિંમત માટેનું સૂત્ર શું આવશે? તો કે અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા અને ભાગ્યા કેટલા થઈ ગયા? 2. તો 0 + 4 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? તો કે 2 મળી ગયા. રેડી. ચાલો આનો h કેટલો છે? h મેળવી લ્યો. તો h એ તમને 5 મળેલો છે. તો અહીંયા તમારા માટે 9 ને 5 કેટલા થઈ ગયા? તો કે 9 ને 5 14 થઈ ગયા. 14 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? તો કે 7. તો હવે આ 2 માં પણ 5 ઉમેરો ને તો 7 જ મળે એટલે અહીંયા 7 થઈ ગયા. 7 માં 5 ઉમેરો 12, 12 માં 5 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 17, 17 માં 5 ઉમેરો 22, 22 માં 5 ઉમેરો 27, 27 માં 5 ઉમેરો 32, 32 માં 5 ઉમેરો 37, 37 માં 5 ઉમેરો 42. આ થઈ ગયું. રેડી. આમાં જે ખૂટતી આવૃત્તિ છે ને એની સામે મિત્રો એ ધારી લ્યો. ખૂટતી આવૃત્તિની સામે એ ધારવો. તો અહીંયા મેં એ ધારી લીધો. જો આ ખૂટતી આવૃત્તિ હતી ને એની મેં સામે એ ધારી લીધો. તો આગળના કોષ્ટકમાં શું થઈ જશે? 0 0 0 0. ઉપર -1 -2 -3. નીચે તમારા માટે 1 2 3 4 ને 5. રેડી. ચાલો ગુણાકાર સ્ટાર્ટ કરી દો. 3 તેરી તો કે -9 થઈ જશે. 8 દુ તો કે -16 થઈ જશે. 12 એકા તો કે -12 થઈ જશે. 35 એકા તો કે અહીંયા 35 થઈ જશે. 21 દુ તો કે અહીંયા 42 થઈ જશે. અહીંયા તો કે 3y થઈ જશે અને એની ઉપર આપણે રોડ બનાવી દઈ રાઉન્ડ. રેડી. ચાલો નેક્સ્ટ પછી 6 ચોક તો કે 24 થઈ ગયા અને અહીંયા 5 દુ તો કે 10 થઈ ગયા. ચાલો હવે તમારે લોકોએ સિગ્મા એફઆઈ યુઆઈ મેળવવાનો છે. તો અહીંયા ધન પદોનો પહેલા સરવાળો મેળવી લઈએ. તો 5 અને 4, 5 6 7, 7 ને 4 કેટલા થઈ ગયા? તો કે 11, 11 નો એકડો વિધા પડી 1, 4 ને 4 8, 9 10 11. તો અહીંયા 111 થઈ ગયા. માઇનસ અહીંયા તમારા માટે કેટલા થઈ ગયા? તો કે 16 અને 12 નો સરવાળો કરીએ તો 16 ને 10 કેટલા થઈ ગયા? 26, 26 ને 2 કેટલા થઈ ગયા? 28, 28 ને 9 તમારા માટે કેટલા થઈ જશે? તો કે 28 ને 9 આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો 37.
તો અહીંયા થઈ ગયા 37 પ્લસ 3y. રેડી? તો અહીંયા આપણે 111 માંથી 37 ને બાદ કરી દેવાના. રેડી? તો ચાલો 11, અહીંયા શું થઈ ગયું 0, 11 માંથી 7 ગયા એટલે કેટલા વધ્યા 4. અહીંયા તમારા માટે 10, અહીંયા થઈ ગયો 0, અહીંયા થઈ ગયા 7. તો અહીંયા તમારા માટે જવાબ મળી જશે વિદ્યાર્થી મિત્રો 74 પ્લસ 3y. 74 પ્લસ 3y તમને જવાબ મળી ગયો. રેડી? ચાલો હવે આપણે લોકો કામની શરૂઆત કરી દઈએ. સૂત્રની અંદર કિંમત મૂકીએ અને કામ અહીંયા લીપટાવીએ. તો અહીંયા આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h થઈ જશે. અહીંયા આપણે લોકો 22.12 મૂકી દેશું. ચાલો 22.12 બરાબર એ બરાબર કેટલા લીધા આપણે 17 લીધેલા છે. પ્લસ અહીંયા કેટલા થઈ ગયા તો કે અહીંયા થઈ ગયા તમારા માટે 74 પ્લસ 3y એને કાઉન્સમાં બેહાડી દો. છેદમાં સિગ્મા fi કેટલું થઈ ગયું તો કે સિગ્મા fi એટલે 125. h બરાબર કેટલા મળી ગયા તો કે h બરાબર મળી ગયા આપણને 5. ચાલો આ ભાઈને આ સાઈડ લઈ આવો તો 22.12 માંથી 17 ને કરી દો બાદ તો અહીંયા થઈ ગયું 74 પ્લસ 3y અને અહીંયા ભાગ ઉડી ગયા તમારા માટે તો અહીંયા 25 પંચા 125 તો અહીંયા 25 થઈ ગયા તમારા માટે. રેડી? ચાલો તો અહીંયા કિંમત પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરીશું. તો અહીંયા થઈ ગયા તમારા માટે 5 પોઈન્ટ કેટલા થઈ ગયા તો કે અહીંયા 5.12 મળી ગયા. અહીંયા થઈ ગયા 74 પ્લસ 3y અને છેદમાં કેટલા થઈ ગયા 25. ચાલો અહીંયા આપણે હટાવી દઈએ પોઈન્ટ તો અહીંયા થઈ ગયું 512 ના છેદમાં કેટલા તો કે 100 બરાબર 74 પ્લસ 3y અને છેદમાં થઈ ગયા તમારા માટે 25. ભાગ અહીંયા ઉડશે તો ભાગ ઉડતાની સાથે અહીંયા તમને લોકોને શું મળી જશે તો કે અહીંયા 25 ચોક 100 થઈ જશે. 512 ભાગ્યા તમે 512 ભાગ્યા તમે 4 કરશો તો 4 એકા 4 એટલે અહીંયા કેટલા થઈ ગયા 1 1 તો અહીંયા તમારા માટે 4 દુ 8 તો અહીંયા થઈ ગયા 3 2 તમારા માટે પછી 8 ચોક તો કે 32 તો અહીંયા 0 0 થઈ ગયું તો 128 તમારા માટે થાય છે. તો અહીંયા થઈ ગયું 128 બરાબર અહીંયા થઈ ગયું 74 પ્લસ 3y તમારા માટે થઈ જશે. ચાલો 128 માંથી 74 આપણે બાદ કરી દેશું. અહીંયા થઈ ગયા 3y. 8 માંથી 4 જાય તો 4 અને અહીંયા થઈ ગયા 5 છેદમાં કેટલા તો કે 3 બરાબર y. તો અહીંયા તમારા માટે 18 એકા 18 18 દુ 36 18 તેરી 54 તો y બરાબર તમને કેટલા મળી જાય છે તો કે 18 મળે છે. રેડી? અને y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો અહીંયા x બરાબર કેટલા મળી જાય છે તો કે x બરાબર આપણને લોકોને મળી જાય છે 38 માઇનસ 18 મળી જશે તો અહીંયા થઈ ગયા 20. રેડી? તો x બરાબર 20 મળે છે. આ રીતેના દાખલા વિદ્યાર્થી મિત્રો એકદમ લોંગ દાખલા હોય છે તો ખાસ ધ્યાનમાં લઈને કામ કરવું જરૂરી છે. ચાલો જબરજસ્ત તમારા માટે માહિતી આપેલી છે. બ્રહ્માસ્ત્ર બેચ 2026 ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી બેચ છે વિદ્યાર્થી મિત્રો. આ બેચની અંદર તમને લોકોને સંપૂર્ણ રીતે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જોડાવા ઈચ્છતા હોય તો તમે લોકો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપેલી છે, ચોક્કસથી જોડાઈ જજો. રેડી? ચાલો નેક્સ્ટ વસ્તુ આપેલી છે 28.5 ચોપડીનો બેઠો દાખલો છે તમને લોકોને આપેલો છે અને કુલ આવૃત્તિ અહીંયા તમને લોકોને આપી દીધી છે 60. ઓકે ચલો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ચલો તો એના માટે આપણે પહેલા બનાવી દઈએ વર્ગ. તો કે અહીંયા આવશે વર્ગ, નેક્સ્ટ આવશે તમારા માટે આવૃત્તિ અને એના પછી તમારા માટે આવી જશે સંચય આવૃત્તિ. ચાલો મધ્યસ્થ કેટલો આપી દીધો છે તો કે મધ્યસ્થ આપી દીધો છે 28.5. તો અહીંયા 28.5 થઈ ગયું. h બરાબર કેટલા તો કે h બરાબર 10 થઈ ગયું. કુલ આવૃત્તિ કેટલી તો કે સિગ્મા fi બરાબર આપણને આપી દીધા છે 60. અહીંયા છે તમારા માટે 0 થી 10 છે, 10 થી 20 છે, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને ઓકે 50 થી 60 સુધી છે. રેડી? ચાલો આવૃત્તિ આપી દીધી છે 5, પછી x, પછી તમને કેટલા આપેલા છે તો કે 20, પછી આપેલા છે 15, પછી y અને પછી આપી દીધા છે 5. રેડી? ચાલો સંચય આવૃત્તિ માટે 5 ના 5 પ્લસ શું થઈ ગયું
તો કે એક્સ, અહીંયા તમે સરવાળો કરશો એટલે 25 પ્લસ એક્સ, 25 પ્લસ એક્સ ને 5 નો સરવાળો કરીએ એટલે 40 પ્લસ એક્સ, અહીંયા થઈ ગયા 40 પ્લસ એક્સ પ્લસ વાય, અહીંયા થઈ ગયા તમારા માટે 45 પ્લસ એક્સ પ્લસ વાય થઈ જાય છે. ચાલો તો અહીંયા તમારો ટોટલ આપણે મેળવી લઈએ તો સિગ્મા એફઆઈ બરાબર 45 પ્લસ એક્સ પ્લસ વાય. કુલ આવૃત્તિ આપી દીધી છે આપણને 60. 60 બરાબર 45 પ્લસ એક્સ પ્લસ વાય આપણને મળી જશે. તો અહીંયા થઈ ગયું એક્સ પ્લસ વાય બરાબર 60 માઇનસ 45. તો 60 માઇનસ 45 એટલે કેટલા મળી ગયા? તો કે 15 આપણને લોકોને મળી જાય છે એક્સ પ્લસ વાય બરાબર પરિણામ નંબર 1. ચલો હવે આપેલે મધ્યસ્થ છે એ કયા બે વર્ગની વચ્ચે છે એ જોઈ લેવાનો. તો કે આપેલો મધ્યસ્થ છે એ અહીંયા 20 અને 30 ની વચ્ચેનો થાય છે. તો આપણા માટે પહેલી વસ્તુ કઈ? તો કે એલ બરાબર કેટલા આવશે? તો કે એલ બરાબર થઈ ગયા 20. એફ બરાબર કેટલા? તો કે 20. સીએફ બરાબર કેટલા? તો કે 5 પ્લસ એક્સ. એચ બરાબર કેટલા? તો કે 10. એન બાય 2 કેટલો? તો કે 60 ના છેદમાં 2. 30 અને અહીંયાથી શું થઈ ગયું? ઓકે, બધી બાબત મળી ગઈ. એમ પણ આપેલો છે. એમ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એન બાય 2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ થઈ જશે. ચાલો 28.5 બરાબર અહીંયા થઈ ગયા તમારા માટે 20 પ્લસ અહીંયા થઈ ગયા 30 માઇનસ 5 માઇનસ એક્સ છેદમાં અહીંયા થઈ ગયા 20 ગુણ્યા એચ બરાબર કેટલા થઈ જશે? 10. ચલો અહીંયા મીંડું ઉડી જશે, આમાંથી બાદ થઈ જાય તો 28.5 માઇનસ 20 બરાબર અહીંયા થઈ ગયા 25 માઇનસ એક્સ છેદમાં 2. અહીંયા 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઇનસ એક્સ થઈ જશે. તો આ 8 દુ 16 ને 17 થઈ ગયા. 17 બરાબર 25 માઇનસ એક્સ. એક્સ બરાબર 25 માઇનસ 17 થઈ ગયા. તો એક્સ બરાબર કેટલા મળી ગયા આપણને લોકોને? 8 મળી જાય છે. હવે એ જ રીતે એક્સ ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દેતા, 1 માં મૂકતા તો અહીંયા વાય બરાબર આપણને કેટલા પ્રાપ્ત થઈ જાય છે? તો કે વાય બરાબર આપણા માટે 15 માઇનસ 8 તો 7 મળી જાય છે. તો આ રીતે દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં લઈ લેજો. રેડી? ચાલો નેક્સ્ટ દાખલા માટે તો કે 525 ઉદાહરણ નંબર તમને લોકોને આપી દેવામાં આવેલો છે. ઉદાહરણ નંબર કેટલામાં આપેલું છે? તો કે 8 તમને લોકોને અહીંયા આપવામાં આવેલું છે. તો ઉદાહરણ નંબર 8 આપેલું છે. ચાલો આપણે લખી નાખીએ. વર્ગ અંતરાલ તમને લોકોને આપેલા છે. તો અહીંયા થઈ ગયા વર્ગ આવૃત્તિ અને તમારા માટે થઈ જશે સંચય આવૃત્તિ એટલે કે સીએફ આપણને લોકોને મળી જશે. ચાલો તો 0 થી અહીંયા કેટલા થઈ ગયા? તો કે 100. 100 થી કેટલા થઈ ગયા? તો કે 200. 200 થી કેટલા? તો કે 300. 300 થી 400. 400. 400 થી કેટલા થઈ ગયા? તો કે 500. 500 થી કેટલા થઈ ગયા? તો કે 600. 600 થી કેટલા થઈ ગયા? તો કે 700. 700 થી તો કે 800. 800 થી તો કે 900. રેડી? અને 900 થી કેટલા થઈ જાય છે? 1000. 900 થી 1000 થઈ જાય છે. રેડી? આવૃત્તિ કેટલી આપેલી છે આપણને? 2 5 x 12. 2 5 x 12. ત્યારબાદ આપેલું છે 17 20 y 9. 17 20 y 9. ત્યારબાદ આપણને આપેલું છે 7 અને 4. તો અહીંયા થઈ ગયા 7, અહીંયા થઈ ગયા 4. ટોટલ થઈ જશે. ચાલો એમ બરાબર કેટલા? તો કે એમ બરાબર 525 આપણને આપી દેવામાં આવેલા છે. સિગ્મા એફઆઈ બરાબર કેટલા આપેલા છે? તો કે સિગ્મા એફઆઈ બરાબર આપણને આપી દીધા છે 100. એચ બરાબર આપણે મેળવી લીધું કેટલું? તો કે 100. ચાલો 2 ના 2, 5 ને 2 કેટલા? તો કે 7. અહીંયા 7 પ્લસ એક્સ, અહીંયા તમારા માટે થઈ જશે 19 પ્લસ એક્સ. અહીંયા 19 અને 17 નો આપણે સરવાળો કરીશું તો 9 ને 7 કેટલા થઈ ગયા? તો કે 9 ને 7 થઈ જશે 16 એટલે અહીંયા 26 પ્લસ એક્સ થઈ જશે. સોરી, 36 પ્લસ એક્સ. 36 ને 20 કેટલા થઈ ગયા? ઓકે ઓકે. અહીંયા તો થઈ ગયા તમારા માટે 56 પ્લસ એક્સ. અહીંયા થઈ જશે 56 પ્લસ એક્સ પ્લસ વાય. રેડી? અહીંયા તમારા માટે 56 ને 9 તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો
65 પ્લસ એક્સ પ્લસ વાય, એ 65 ને 7 તમારા માટે થઈ જશે 72 પ્લસ એક્સ પ્લસ વાય, 72 ને 4 થઈ ગયા તમારા માટે 76 પ્લસ એક્સ પ્લસ વાય. આનો કુલ ટોટલ આપણે મેળવશું તો પણ આનો ટોટલ કેટલો મળી જશે 76 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર અહીંયા કેટલા થઈ ગયા 100. તો એક્સ પ્લસ વાય બરાબર 100 માઇનસ કેટલા તો કે 76 બરાબર 24 આપણને લોકોને મળી જાય છે પરિણામ નંબર 1. ચાલો મધ્યસ્થ કેટલો આપેલો છે તો કે 525 આપેલો છે. 525 નો સમાવેશ કરતી સંચય આવૃત્તિ તમારા માટે કઈ છે તો કે અહીંયા આપણા માટે સિલેક્ટ થઈ જાય છે. રેડી? તો અહીંયા 500 અને 600 ની વચ્ચે થશે 525 એટલે એલ બરાબર કેટલા? એલ બરાબર તમારા માટે 500. એફ બરાબર કેટલા તો કે એફ બરાબર 20. સીએફ બરાબર કેટલા તો કે 36 પ્લસ એક્સ. એચ બરાબર કેટલા તો કે એચ બરાબર 100. એન બાય 2 કેટલો તો કે એન બાય 2 એટલે 100 ભાગ્યા 2 બરાબર મળી ગયો 50 અને બધાય મળી ગયા છે. ચાલો સૂત્ર એપ્લાય કરી દઈએ. એમ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ કાઉન્સમાં એન બાય 2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. આ તમારા માટે થઈ જશે. ચાલો એમ બરાબર તો કે અહીંયા 525 બરાબર અહીંયા થઈ ગયા 500 પ્લસ એન બાય 2 એટલે અહીંયા થઈ ગયા 50 માઇનસ સીએફ એટલે 36 માઇનસ એક્સ થઈ જશે. રેડી? અને એફ બરાબર કેટલા તો કે 20. એચ બરાબર કેટલા આપેલા છે તો કે 100 આપેલા છે. મીંડું ગયું અહીંયા 5 દુ 10 એટલે અહીંયા 5 થઈ ગયા. રેડી? ચાલો 525 માઇનસ 500 બરાબર અહીંયા કેટલા થઈ ગયા તો કે 14 માઇનસ એક્સ થઈ જશે અને એને કેટલા તો કે અહીંયા 5. ચાલો અહીંયા 25 ના છેદમાં 5 બરાબર 14 માઇનસ કેટલા તો કે એક્સ. અહીંયા ભાગ ઉડાડો એટલે 5 થઈ ગયા. તો અહીંયા થઈ ગયું એક્સ બરાબર 14 માઇનસ 5 એટલે એક્સ બરાબર કેટલા મળી ગયા તો કે 9 મળી જાય છે. રેડી? અને એક્સ ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો 1 માં મૂકો એટલે y બરાબર શું થઈ ગયું તો કે 24 માઇનસ 9. 24 માઇનસ 9 એટલે આપણને કેટલા મળી જાય છે 15 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતેના તમને લોકોને અહીંયા ભાગ 1 અને ભાગ 2 આપણે આવી રીતે ભાગલા પાડીશું. રેડી? તો ભાગ 1 ની અંદર 1 થી 5 દાખલાઓ છે. ભાગ 2 ની અંદર 5 થી લઈને તમારા 10 દાખલાઓ તમને લોકોને આપેલા છે. તો અહીંયા બે ભાગની અંદર આપણે કામ કરીશું કારણ કે વિડીયોની લંબાઈ ખાસી રીતે વધી ગયેલી છે. તો આપણે નેક્સ્ટ ભાગની અંદર મળીશું આ ચેપ્ટરના દાખલા લઈને ઝડપથી. તો ચાલો એના માટે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું. જય હિન્દ, જય ભારત.